હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના પ્રમેય 9.2. પ્રમેય 9.2 માં તમને શું કહેવા માંગે કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે એવું સાબિત કરવાનું છે. તો આપણે પ્રમેય 9.1 જોયો ન જોયો હોય તો આની પહેલાનો વિડીયો આપણે એ જ મૂકેલ છે 9.1. એમાં હું શું કહેવા માંગતા હતા કે જો વર્તુળના કેન્દ્ર આગળ બંને જીવા સમાન હોય તો એ બંને ખૂણા સમાન આંતરે એવું સાબિત કરવામાં હતું. હવે આમાં એનાથી ઉલટું છે. આમાં તમને બંને જીવાઓ સમાન આપેલ છે અને ખૂણા આપણે સાબિત કરવાના છે. તો આપણે પેલા આકૃતિ બનાવીએ. સમજો કે આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. હવે બંને જીવા હું બનાવું, આ એક ને આ બીજી, અહીં નામ આપી દો કે આ એ બી ને આ સી ને ડી. હવે આને હું કનેક્ટ કરી દઉં. કેન્દ્ર નામ હું આપી દઈએ આપણે ઓ. તો આ બંને ખૂણા બને. તો આ બંને ખૂણા તમને આમાં શું આપેલ છે? સમાન આપેલ છે. ને તમારે સાબિત શું કરવાનું છે કે બંને જીવા સમાન છે એવું સાબિત કરવાનું છે. આના પ્રમેય 9.1 તમને શું આપેલું હતું કે આ બંને જીવા સમાન છે ને તમારે બંને ખૂણા સાબિત કરવાના હતા, બરાબર? તો હંમેશા પહેલા શું લખવાનું? પક્ષમાં શું લખવાનું હોય? જે માહિતી આપણે આપી હોય, આકૃતિમાં વર્ણન કર્યું હોય એ લખવાની. તો આમાં શું લખવાનું છે આપણે કે ભાઈ અહીં શું છે? આ ઓ કેન્દ્રિત, અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ, કઈ છે બે જીવા? એ બી અને કઈ થયા બીજી? સી ડી. એ શું કરે? કેન્દ્રો આગળ સમાન ખૂણા આંતરે ને તેમ લખવાનું કે ભાઈ બંને જીવાઓ એ બી અને સી ડી એ કેન્દ્ર ઓ આગળ સમાન ખૂણા આંતરે છે. તો બંને ખૂણા સમાન હોય તેને આપણે લખવું હોય તો કેવી રીતે લખીએ કે જો પેલા તમારે શું કરવાનું? ખૂણો બનાવવાનો, બરાબર? આ ખૂણો આપણે કયો ખૂણો વચ્ચે રાખવાનો છે? ઓ રાખવાનો છે ને. આ ઓ બરાબર કરીને ખૂણો ઓ. હવે તમારે છે ને આ બંને વસ્તુ આગળ પાછળ મૂકી દેવાની. જેમ કે એ ને બી છે તો અહીં એ મૂકી દેવાનું, અહીં બી રાખી દેવાનું. એવી રીતના આમાં સી ને ડી છે, અહીં સી ને ડી. તો થઈ ગયું ને? એ ઓ બી આ ખૂણો, સી ઓ ડી આ ખૂણો. રેડી? હવે એની પછી હું આવીએ સાધ્ય. સાધ્યમાં તમારે શું સાબિત કરવાનું છે? તો કે બંને જીવાઓ સમાન હોય એવું સાબિત કરવાનું છે. તો એ થી બી એક જીવા અને સી થી ડી બંને સરખી હોય એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર? હવે સાબિતી. તો સાબિત આપણે કરવું હોય તો આપણે આકૃતિ પરથી શું જોવા મળે કે ઓથી એ આ એક બાજુ છે, એવું છે ત્રિજ્યા છે. ઓથી ડી એ બી ત્રિજ્યા છે. ઓથી બી એ બી ત્રિજ્યા છે અને ઓથી સી એ બી ત્રિજ્યા છે. ને આ ખૂણા બી આપણે સમાન આપેલ છે બંનેના. તો બાજુ, ખૂણો અને બાજુ. તો આપણે તમે ચેપ્ટર 7માં શીખી ગયા કે બાજુ, ખૂણા, બાજુ એટલે બા ખૂ બા. શરત પરથી આપણે શું કહીએ કે આ એક બાજુ છે એ થી બી અને સી થી ડી બંને જીવા એ સમાન હોય. હવે એને આપણે લખવી હોય તો કઈ રીતે લખી કે? તો પેલા એમ લખવાનું કે પેલા આ ત્રિકોણ વિશે વિચારો. કયો ત્રિકોણ? એ ઓ બી અને સી ઓ ડી. એ લખવું હોય તો કે ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સી ઓ ડી માટે
વિચારતા. રેડી? AOB અને COD એટલે આ બંને ત્રિકોણ થઈ ગયા, એની માટે વિચારતા. તો હવે આમાં લખી કે OA છે એ શું છે? ત્રિજ્યા છે. તો O થી C કે O થી D લઈ લો. O થી D એ બી આ ત્રિકોણની ત્રિજ્યા થઈ, બંનેની ત્રિજ્યા સરખી થાય. શા માટે સરખી થાય? કે એક જ વર્તુળની ત્રિજ્યા સરખી હોય. ગમે ત્યાં તમે ત્રિજ્યા અહીં બનાવો, ગમે ત્યાં બનાવો, એક જ વર્તુળની ત્રિજ્યા બધામાં સરખી હોય. રેડી? એવી રીતના O થી B એ બી ત્રિજ્યા છે, અને O થી C. બરાબર? તો બંનેની ત્રિજ્યા આ ત્રિકોણની અને આ ત્રિકોણની બંનેની ત્રિજ્યા શું છે? સેમ છે. તો આપણે કાઉન્સમાં લખવું હોય તો નામ લખી કાંઈ ને કે ભાઈ એક જ વર્તુળની ત્રિજ્યા સમાન હોય. રેડી? આ થઈ ગયું. હવે પક્ષમાં આપણે શું આપેલ છે? પક્ષમાં શું આપેલ છે? કે ખૂણો AOB બરાબર ખૂણો COD એવું આપણે આપેલ છે પક્ષમાં. આમાં લખી ગઈ ને કે પક્ષ. રેડી? હવે જો આ એક બાજુ O થી A એટલે એક આ બાજુ, O થી D એક આ બાજુ, આ ત્રિકોણની અને આ ત્રિકોણની બંનેની બાજુ. એવી રીતના O થી B એક આ બાજુ અને O થી C એક આ બાજુ. બરાબર? આ બંને સમાન થઈ. અને ખૂણા AOB એટલે કે આ ખૂણો એ ખૂણો COD આ ખૂણો, બંનેના ખૂણા સમાન છે, બંનેની બંને બાજુ સમાન છે. તો આપણે આમ લખી કે ને કે ભાઈ બા શરત પરથી ત્રિકોણ AOB બરાબર અને સમપ્રમાણ કોના? ત્રિકોણ COD. બંને ત્રિકોણ સમાન ને એકરૂપ છે. બરાબર? એવું આપણે લખી દીધું. તેથી આપણે શું લખી કે ભાઈ બંને ખૂણા સમાન હોય તો આ બાજુ ને આ બાજુ, આ બાજુ ને આ બાજુ એ બી શું હોય? સમાન હોય. AB બરાબર CD જે આપણે સાબિત કરવાનું હતું. આમાં લખી કાંઈ પછી છેલ્લે લખવાનું જે સાબિત થાય છે. રેડી? એટલે આવી રીતના પ્રમેય લખવાનો હોય છે. પહેલો પ્રમેય તમને 9.1 નો આવડી જાય, આ પ્રમેય એનાથી થોડુંક ઉલટું કરી દેવાનું. બરાબર? એમાં તમને જીવા આપેલી હતી. બરાબર? સમાન. આમાં તમને ખૂણા સમાન આપેલા. હવે તમારે જો આ આકૃતિ તમને ન ફાવતી તમે બીજી આકૃતિ આમાં દોરી કહો કે ભાઈ આ વર્તુળ છે. બરાબર? એની બે જીવા દોરવાનું છે. બે જીવા હું આમાં દોરી કહું ને, આ ઉપર બંને જીવા દોરી. બરાબર? એનું નામ આપી દો કે આ ભાઈ A થી B છે, આ C થી D છે. રેડી? કેન્દ્ર O આગળ આપણે કેન્દ્ર નામ આપી દઈએ, O જોઈન્ટ કરી દઉં. તો આ ખૂણો ને આ ખૂણો બરાબર એ સમાન આપેલ છે. આ બંને જીવા સમાન તમારે કરવાનું. આ જ આકૃતિ તમે શેમાં ઉપયોગ કરી શકો? આની પહેલાનો પ્રમેય 9.1 હતો, એમાં બી આવી રીતના બી આકૃતિ દોરી શકો, તમને જેમ ઠીક લાગે એવી રીતના. આ તો ટેક્સ્ટ બુકમાં તમને આવી રીતના આકૃતિ આપેલ છે એ માટે મેં એ બનાવી છે. બાકી તમને આવી આકૃતિ બી બનાવી શકો. રેડી? તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે 9.3 ના પ્રમેયમાં. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.